શ્રીરામાય નમઃ. નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત સફર પર જવાના છીએ ને, જે સીધી અંતિમ જ્ઞાન અને સત્ય તરફ દોરી જશે. આ એવી સફર છે જ્યાં આપણા મગજના તમામ તર્કો ધીમે ધીમે પીગળી જશે અને અંતે બચશે માત્ર શુદ્ધ અનુભવ. હા, પ્યોર એક્સપિરિયન્સ. તો ચાલો મૂળ ગ્રંથોમાંથી લેવાયેલા બ્રહ્મજ્ઞાનના એ 4 રહસ્યોને આજે એકદમ સરળ ભાષામાં સમજીએ. કદાચ જ કોઈએ આટલી સરળતાથી આ વાત કહી હશે. શરૂઆત કરીએ એક ખૂબ જ પાવરફુલ સંવાદથી. ગરુડજી અને કાકભૂષુંડીજી વચ્ચેનો આ સંવાદ ખરેખર આખા વિષયનો મૂળ પાયો છે. તેઓ કહે છે કે રામકથા અને એનું રહસ્ય એવું છે કે જેટલું સાંભળો ને એટલી જ તેને વધુ જાણવાની તરસ વધતી જાય છે. તમે જ વિચારો, આ કોઈ સામાન્ય વાર્તા તો નથી જ, પણ એક ગહન રહસ્ય છે. જ્યાં સુધી સંપૂર્ણ સંતોષ ના મળે ત્યાં સુધી આપણી આ યાત્રા અટકવી ના જોઈએ, બરાબર ને? આજના આ વિશ્લેષણમાં આપણે 4 સુંદર અને ઊંડા રહસ્યોને ક્રમબદ્ધ રીતે ખોલીશું. પહેલું છે ધ કોસ્મિક ડ્રીમર, બીજું મૌનનું સંગીત, ત્રીજું કરુણાની શક્તિ અને ચોથું આંતરિક ભૂગોળ. અને હા, છેલ્લે એક પ્રેક્ટિકલ અનુભવ અને સંપૂર્ણ સારાંશ સાથે આપણે આ યાત્રાને વિરામ આપીશું. એક પણ મુદ્દો રહી ના જાય એનો આપણે પૂરેપૂરું ધ્યાન રાખીશું. તો ચાલો સીધા જ પહેલા રહસ્ય તરફ આગળ વધીએ. ધ કોસ્મિક ડ્રીમર એટલે કે વાસ્તવિકતા એક પ્રક્ષેપણ તરીકે. આપણે જેને રિયાલિટી માનીએ છીએ તે ખરેખર શું છે? આ વિભાગ તમારો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી નાખશે. તમે ક્યારે રાત્રે આવતા સપના ઉપર ધ્યાન આપ્યું છે? આ ઉદાહરણ બહુ રસપ્રદ છે. સપનામાં આપણા મિત્રો હોય, ડર હોય, ખુશીઓ હોય. એ સમય તો આપણને એ બધું જ એકદમ સાચું લાગે, રાઈટ? પરંતુ જેવી આંખ ખુલે છે તરત જ સમજાય છે કે અરે, એ તો બધું જ માત્ર મગજની અંદર હતું. સપનામાં રાજા પણ આપણે ખુદ હોઈએ છીએ અને પ્રજા પણ આપણે જ. બિલકુલ એ જ રીતે આ ખુલ્લી આંખે જોવા મળતી દુનિયા પણ હકીકતમાં એક વિરાટ સ્વપ્ન છે. અને આ સ્વપ્ન જોનાર એટલે કે ડ્રીમર ઓફ ધ ડ્રીમ એ ખુદ ઈશ્વર છે. એટલે કે આ જે ભૌતિક દુનિયા આપણે જોઈએ છીએ તે માત્ર એક બ્રહ્માંડીય સ્વપ્ન છે. અને આપણે તમામ જીવો એ ઈશ્વરના મનની અંદર ચાલી રહેલા પાત્રો છીએ. હવે તમે કહેશો કે તો પછી મહાપ્રલય શું છે? મહાપ્રલય એ જ ક્ષણ છે જ્યારે આ કોસ્મિક ડ્રીમરની ઊંઘ ઉડી જશે અને આપણે બધા જ પાત્રો તેમાં વિલીન થઈ જઈશું. આ સમજવું કે આપણું કોઈ અલગ અસ્તિત્વ નથી, પણ આપણે એ વિરાટ સ્વપ્નનો જ એક ભાગ છીએ, તે ખરા જ્ઞાન તરફનું પ્રથમ પગલું છે. હવે આવો બીજા વિભાગ તરફ આગળ વધીએ. મૌનનું સંગીત શબ્દોથી પર. અહીં આપણે દ્રશ્યોની દુનિયામાંથી બહાર આવીને ધ્વનિ અને વાઇબ્રેશનની દુનિયામાં પ્રવેશ કરીશું. અહીં ગ્રંથમાં એક બહુ જ ગહન પ્રયોગ સૂચવવામાં આવ્યો છે. તમે અત્યારે જ ટ્રાય કરી શકો છો. જો તમે તમારા બંને કાનને બંધ કરશો તો તમને અંદર બિલકુલ સન્નાટો નહીં મળે. તમને અંદર એક ખૂબ જ ઝીણો અવાજ સતત સંભળાશે, જાણે કોઈ ઇલેક્ટ્રિક વાયરમાંથી હમ એવો અવાજ આવતો હોય. સંત જ્ઞાનેશ્વરે આને જ અનહદ નાદ કહ્યું છે. આ કોઈ સામાન્ય અવાજ નથી, આ અસ્તિત્વનો પોતાનો અવાજ છે. આપણા જન્મ પહેલાં પણ તે હતો અને શરીર નહીં રહે ત્યારે પણ તે રહેશે. આ સતત ગૂંજ કે વાઇબ્રેશન જ વાસ્તવમાં અંતિમ સત્યનું સૌથી સૂક્ષ્મ રૂપ છે. તો અહીં સમજવા જેવી સૌથી મોટી વાત એ છે કે સામાન્ય રીતે આપણે ઈશ્વરને એક ઐતિહાસિક વ્યક્તિ માનીને પૂજીએ છીએ, પણ વાસ્તવમાં ઈશ્વર એક ફ્રીક્વન્સી છે. એ જ ફ્રીક્વન્સી જેના પર આપણો આત્મા અત્યારે વાઇબ્રેટ કરી રહ્યો છે. ખરા અર્થમાં આપણે ઈશ્વરને માત્ર જપવાના નથી, પણ આપણું અસ્તિત્વ એ જ ફ્રીક્વન્સીથી બનેલું છે. એ સત્યને સ્વીકારવાનું છે. છે ને એકદમ માઇન્ડ બ્લોઈંગ વાત? ચાલો હવે ત્રીજા વિભાગ પર આવીએ. કરુણાની શક્તિ અને આંસુનું રહસ્ય. આ વિભાગમાં એક બહુ જ ઊંડા પ્રશ્નનો જવાબ છુપાયેલો છે કે જો ઈશ્વર સર્વશક્તિમાન છે તો પછી તે રડે શા માટે? વેદાંતમાં એક બહુ સુંદર વાક્ય છે, રસો વૈ સ, એટલે કે ઈશ્વર રસ અથવા પ્રેમ સ્વરૂપ છે. ઘણા લોકો પૂછે છે કે ભાઈ, જો ભગવાન ખરેખર હોય અને આટલા પાવરફુલ હોય તો પછી તેઓ ક્યારે રડે કેમ? પણ મિત્રો, અંતિમ સત્ય એ છે કે પથ્થર ક્યારે રડી શકતો નથી. રડવા માટે અંદર એક હૃદય જોઈએ. જો તેઓ ના રડ્યા હોત તો તેઓ માત્ર એક રોબોટિક પાવર બનીને રહી જ જાત. પણ રડીને તેમણે સાબિત કર્યું કે અંતિમ સત્ય એ પ્રેમ છે
આંસુ એ કોઈ નબળાઈ નથી, પણ શુદ્ધ પ્રેમનું પ્રતીક છે. ખરું કહું તો બ્રહ્માંડની સૌથી મોટી શક્તિ કોઈ પરમાણુ બોમ્બ નથી, પણ કરુણા છે. મૂળ ગ્રંથમાં એક અદ્ભુત કિસ્સો આવે છે, જ્યાં સર્વશક્તિમાન ઈશ્વર એક ઘાયલ પક્ષી જટાયુને પોતાના ખોળામાં રાખીને ચોધાર આંસુએ રડે છે. આ શું દર્શાવે છે? આ દર્શાવે છે કે ઈશ્વરનું હૃદય પથ્થરનું નહીં, પણ સાવ મીણ જેવું છે. સાચી દિવ્યતા હંમેશા આપણી સહજ માનવતાની પાછળ જ છુપાયેલી હોય છે, અને આ જ સૌથી મોટી જાદુગરી છે. ચાલો હવે ચોથા અને અંતિમ રહસ્ય તરફ પ્રયાણ કરીએ, આંતરિક ભૂગોળ. આ બધું જે બની રહ્યું છે એને અંદરથી જોનાર કોણ છે? આ વિભાગ પૌરાણિક કથાઓને સીધી આપણી માનવ શરીર રચના સાથે જોડી દે છે. તમે જુઓ અહીં એક આખા મહાકાવ્યને આપણા પોતાના જ આંતરિક નકશામાં કેવી રીતે પરિવર્તિત કરી દીધું છે. ભક્તિનું સૌથી ઊંડું સત્ય એ છે કે અત્યારે અંદર બેસીને જે આ જાણી રહ્યું છે કે હું અસ્તિત્વ ધરાવું છું, બસ તે ચેતના જ ઈશ્વર છે. એ પરમ ચેતનાને બહાર ક્યાંય શોધવા જવાના બદલે પોતાની અંદર જ અનુભવવાની આખી આ વાત છે. આ સ્લાઇડમાં આખું એક આંતરિક સામ્રાજ્ય વર્ણવવામાં આવ્યું છે. આપણું આ માનવ શરીર જ અયોધ્યા છે. આપણું મન અને બુદ્ધિ એ જ સીતા છે. આપણા પ્રાણ અને શ્વાસ એ જ હનુમાન છે. તો પછી ઈશ્વરને શોધવા બીજે ક્યાં જવાનું? જેણે પોતાની અંદર રહેલા પેલા શાંત, જોનાર એટલે કે સાક્ષી ભાવને ઓળખી લીધો, સમજો કે તેણે બધું જ પામી લીધું. ઈશ્વર ક્યાંય બહાર આકાશમાં નથી બેઠા, તે આપણા અસ્તિત્વની ચેતના બનીને જ આપણી અંદર જીવી રહ્યા છે. તો હવે આપણે આ વિશ્લેષણના 5મા અને અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ, સારાંશ અને શુદ્ધ અનુભવ. અત્યાર સુધી આપણે પુસ્તકો અને લોજિકની ઘણી વાતો કરી લીધી, પણ હવે આ બધું બાજુ પર મૂકીને ખરેખર તેનો શુદ્ધ અનુભવ લેવાનો સમય આવી ગયો છે. તો ચાલો એક નાનકડી પ્રેક્ટિસ કરીએ. માત્ર 1 મિનિટ માટે તમારા તમામ વિચારો અને તર્કને બાજુ પર મૂકી દો અને એકદમ શાંત બેસી જાઓ. કશું જ વિચારવાનું નથી. મનમાં જે વિચારો આવે છે અને જાય છે તેને બસ કોઈ દખલ કર્યા વગર ચૂપચાપ જોતા રહો. તમને ધીમે ધીમે સમજાશે કે જે આ વિચારોને ચૂપચાપ જોઈ રહ્યો છે એ શાંત ઓબ્ઝર્વર કે સાક્ષી જ તમારું અંતિમ સત્ય છે. શું આ નાનકડા વિરામથી તમને અંદર એક ઊંડી શાંતિનો અહેસાસ ના થયો? જેમ આપણે નક્કી કર્યું હતું કે એક પણ મુદ્દો રહી ના જાય, તે રીતે સરસ મજાનો સારાંશ જોઈ લઈએ. ચાલો ફટાફટ આખા વિશ્લેષણને રિવાઇઝ કરી લઈએ. પહેલું, આ વાસ્તવિકતા એક વિરાટ સ્વપ્ન છે અને આપણે સૌ તેના પાત્રો છીએ. બીજું, અંતિમ સત્ય કોઈ આકાર નથી, પણ સતત ગૂંજતી એક ફ્રીક્વન્સી છે. ત્રીજું, સૌથી મોટી દિવ્ય શક્તિ કરુણા અને પ્રેમમાં સમાયેલી છે. અને ચોથું, આખી સૃષ્ટિ આપણી અંદર જ છે અને આપણી પાછળ રહેલી ચેતના જ આ બધાની અંતિમ સાક્ષી છે. તો મિત્રો, બ્રહ્મજ્ઞાનની આ સુંદર યાત્રાને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. સંશોધનકર્તા ઠક્કર આશિષ કુમાર એન, વિથ કોઓપરેશન જેમિનાઈ એન્ડ નોટબુક LM. જતાં જતાં હું તમને વિચારવા માટે એક બહુ જ ઊંડો પ્રશ્ન આપીને જાઉં છું. જો આ આખું બ્રહ્માંડ ખરેખર એક સ્વપ્ન જ છે, તો આજે રાત્રે જ્યારે તમારી આંખ બંધ થશે ત્યારે સાચા અર્થમાં કોણ જાગશે? વિચારતા રહેજો. ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિશ્લેષણ સાથે. આવજો.